હવે આવતીકાલના બજારની વધારે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને ખાસું એવું આજે આપણે વોલેટાઇલ સેશન જોયું અને ભારી દબાણ આપણને આવતું જોવા મળ્યું છે. આજે આપણે 23,000ના સ્તરની પણ નીચે ઉતરી ગયા, પણ ક્લોઝિંગ જે છે એ 23,000ના સ્તરની આસપાસ 23,024 ઉપર નિફ્ટીનું થયું છે. તો આ સ્તરોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આ સ્તર ખરીદારી કરવાને લાયક બન્યા છે? કઈ રીતની આપની સલાહ રહેશે નિફ્ટી પર? જોઈએ આપણે તો આજે જે હિસાબે વીકનેસ આપણને બતાવ જોવા મળી છે, જે હિસાબે ફોલોઅપ અને ફેલિયર ઓફ 23,400 23,400નો જે રેઝિસ્ટન્સ એરિયા છે એને ક્રોસ નથી કર્યો, તો એક બહુ મોટું કન્સર્ન છે. ને જે હિસાબે શાર્પ પ્રોફિટ બુકિંગ છેલ્લા 1.5-2 કલાકમાં આપણને જોવા મળી છે, મે બી પ્રોફિટ બુકિંગ હજી કન્ટિન્યુ રહે. કેમ કે આપણે જોઈએ તો ગયા સોમવારે માર્કેટ્સમાં 400-450 પોઈન્ટનો તડાકો આવ્યો હતો, પછી હોલ્ડ કરીને બાઉન્સ બેક લેવાની કોશિશ કરી રહ્યો હતો છેલ્લા 3-4 દિવસમાં. બટ એ અગેન ફ્રી ફોલ ઉપરના સાઈડમાં 23,400નો રેઝિસ્ટન્સ ક્રોસ નથી કર્યો. આજે કમ્પ્લીટ રિવર્સલ આપ્યું છે. એટલે જ્યાં સુધી 23,400નો મોમેન્ટમ પોઝ નથી કરતો, થોડી વીકનેસ બરકરાર રહેશે. બટ આપણે લોઅર લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યા છીએ 23,025ની આસપાસ. તો મે બી એક બાઉન્સ આવે કાલે ગ્લોબલ માર્કેટના પોઝિટિવ મોમેન્ટમ સાથે, એ તો 23,200ની આસપાસ સેલ કરવાની સલાહ રહેશે 23,400ના સ્ટોપ લોસની સાથે. અને નીચેમાં 22,500 22,600 સુધીનો વ્યૂ આપણે જોવા મળી શકે. ઓકે, તો નિફ્ટી ઉપર સેલ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 23,200ની આસપાસથી સેલ કરીને ચાલવાની સલાહ, 23,400નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 22,600ના ટાર્ગેટ જે છે આપણને બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ઉપર વિકાસજીની સલાહ સેલ તરફ રહેવાની બની રહી છે, એટલે ઉછાળે વેચવાની રણનીતિ અપનાવવાની રહેશે. બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? અહીંયા પણ ખાસું એવું દબાણ બનતું દેખાયું છે, 1.58%, એટલે કે લગભગ 780 પોઈન્ટ જેવું દબાણ. બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં જોઈએ તો નો ડાઉટ આજે થોડું આઉટ પરફોર્મન્સ હતું કમ્પેર ટુ નિફ્ટીના સેલ ઓફમાં. આપણે જોઈએ તો 48,100નો જે સપોર્ટ લીધો હતો અને ત્યાંથી એક રિકવરી આપણને જોવા મળી. તો એક ઇમ્પોર્ટન્ટ રહેશે કે 48,100 48,200 તૂટે છે કે નહીં આવતા 1-2 દિવસ માટે. અને કાલે આપણે જોઈએ તો એચડીએફસી બેંક દિગ્ગજના નંબર છે, જે કે બહુ જ હાઈએસ્ટ વેટેજ છે બેંક નિફ્ટીમાં. તો એના પરિણામ અને એની ઇફેક્ટ કેવી આવે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. કેમ કે એચડીએફસી બેંક બી ક્રિટિકલ સપોર્ટ 200 ડે એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે જરી સસ્ટેન કરે તો બેંક નિફ્ટીમાં એક બાઉન્સ બેક બની શકે. એટલે ઘટાડે 48,300 48,400નો આજે જે સપોર્ટ બોટમ બનાવી હતી આસપાસ આવે તો બેંક નિફ્ટીમાં લેવાની સલાહ રહેશે કોન્ટ્રેરિયન બાય તરીકે 48,000ના સ્ટોપ લોસની સાથે. અને હાયર સાઈડમાં 49,200 49,500 સુધીનો મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી બેંકમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 48,000નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 49,200 49,400 સુધીના બનતા દેખાઈ શકે છે. તો વિકાસજીની સલાહ નિફ્ટી ઉપર સેલ ઓન રાઇઝ અને નિફ્ટી બેંકમાં બાય ડીપની સ્ટ્રેટેજી અપનાવીને તમે ચાલી શકો છો. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે, ખાસ કરીને નિફ્ટી ઉપર, એના ઉપર નજર કરી લઈએ તો મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ નિફ્ટીને સેલ કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,800નો અને સ્ટોપ લોસ 23,180નો રાખવાની સલાહ અહીંયા આગળથી જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. હવે નજર કરીએ kushkodasara.comના કુશ કોડાસરાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ જ આપી છે. 22,800 22,650 સુધીના ટાર્ગેટ નીચેની તરફ તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 23,275નો રાખવાની સલાહ કુશ તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણા તમામ નિષ્ણાતોનો નિફ્ટી માટે જે છે સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે.